નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છે જે અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં છે. તો રાજ્યની અંદર વાત કરવામાં આવે તો રાજકોટની અંદર બેબી કેર હોસ્પિટલનું આયુષ્યમાન કાર્ડ રદ કરવામાં આવ્યું છે. જી હા, આપને જણાવી દઉં કે અત્યારે સૌથી મોટી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. બેબી કેર હોસ્પિટલ દ્વારા એક આરોગ્ય વિભાગના તરફથી મોટી જાણકારી મળી રહી છે કે રાજકોટની અંદર જે બેબી કેર નામનું હોસ્પિટલ હતું તેના દ્વારા આયુષ્યમાન કાર્ડ ઉપર ખૂબ જ મોટી છેતરપિંડી કરવામાં આવી છે. જી હા, આપને જણાવી દઈએ કે જ્યારે આ કૌભાંડોની અંદર અનેક ડોક્ટરો સંડોવાયેલા છે, જેની અત્યારે તપાસ ચાલી રહી છે. તપાસની અંદર આરોગ્ય વિભાગ તરફથી બેબી કેર નામના હોસ્પિટલને 6.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો જી હા દર્શક મિત્રો, જેવી રીતે કે આપણે વાત કરીએ છીએ આ વિષય ઉપર, તો આપણને જાણવા મળે છે કે કેવી રીતે ડોક્ટરો પણ અત્યારે હાલ છૂટા સાંડની જેમ આ છેતરપિંડી આચરી રહ્યા છે, જેનો અત્યારે દાખલો સામે આવી ગયો છે. તો તમને પણ ખાસ સૂચના એ આપવાની છે કે જે કોઈ પણ દર્દી હોય તે કોઈ પણ હોસ્પિટલની અંદર જાય તો હોસ્પિટલમાં જવા માટે તેને ગભરાવાની જરૂર નથી, પરંતુ તે હોસ્પિટલમાં ગયા પછી દર્દી સંપૂર્ણપણે ગભરાઈ જતો હોય છે. તેનું એક કારણ છે. તેનું એક કારણ એ છે કારણ કે તે આયુષ્યમાન કાર્ડ સાથે સંકળાયેલો હોય છે. તો આયુષ્યમાન કાર્ડ સરકારના તરફથી એક સેવા આપવામાં આવી રહી છે. તો આયુષ્યમાન કાર્ડનો ખોટો ઉપયોગ અત્યારના હાલના ડોક્ટરો જે કરી રહ્યા છે તે ખૂબ જ ખોટું છે. તો મારો કહેવાનો મતલબ એટલો છે કે જે રાજકોટની અંદર બેબી કેર નામની જે હોસ્પિટલ છે તે સ્વાસ્થ્ય સારા દર્દીઓને ખાલી બેડ આપીને તેની ઉપર સુડાવી રાખે છે અને તેમના મસ્ત મોટા બિલો બનાવતી હોય છે. તો આવો જ એક રેકેટ રાજકોટની અંદરથી સામે આવ્યું છે. આ રેકેટની અંદર ઘણા ડોક્ટરો સંડોવાયેલા છે અને તેની જાણકારી મળતાની સાથે જ આરોગ્ય વિભાગે આયુષ્યમાન કાર્ડનું લાયસન્સ તેમના હોસ્પિટલમાંથી રદ કરી દીધું છે અને તેમને 6.54 કરોડ રૂપિયાનો દંડ મોકલી દીધો છે. તો જરૂરપણે હું ચોક્કસથી કહીશ કે આવા ડોક્ટરોથી બચવું, જે ડોક્ટર તમને જીવનદાન આપી શકે અને જે જીવનદાન આપે તે જ આપણો ભગવાન કહેવાય. તો માટે મારી નમ્ર વિનંતી છે કે સરકારના દ્વારા આપેલા આયુષ્યમાન કાર્ડનો જે કોઈ પણ રાજ્યની અંદર કે દેશમાં ખોટો ઉપયોગ કરે છે, ડોક્ટરો મોટા મોટા બિલ બનાવે છે, તેમનાથી ચેતવાની જરૂર છે. તો આ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.